કચ્છ જિલ્લાના ભારાપર ભુજ ખાતે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી કે જેમાં 800 લોકોએ મુખ્ય ઈદગાહમાં નમાઝ અદા કરી હતી. પછી એકબીજાને ગળે મળી મુબારકબાદી પાઠવી હતી. જેમાં મૌલાના યુસુફ અકબરી જુમા મસ્જિદ, મૌલાના બરકત અલી મેમણ મસ્જિદ, મૌલાના નૂર અહેમદ જન્નત મુસ્લિમ, મૌલાના બરકત સમા તૈયબાહ મુસ્લિમ હાજર રહ્યા હતા. તો સૈયદ સાદાત ગામ લોકો અને અલગ અલગ રાજ્યના કામ માટે આવેલ લોકો પણ આ પર્વમાં જોડાયા હતા. ઈદ ઉલ ફિત્રની ઉજવણી દરમિયાન મૌલાનાએ એજ્યુકેશન દુનિયાની પોતાના બાળકોને સમજણ આપવા પર ભાર મૂક્યો હતો. સાથે સાથે સાચી નીતિથી હાલવો, ગરીબ પર મીઠી નજર રાખવી કે જેવું ઘણી ભલામણ કરી હતી. અબ્દુલ્લા ચાકીસ સાથે CN24 ન્યૂઝ ભુજ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.